सुरत. सुरत. तुमचं नाव काय? મારું નામ ચંદનબેન. હા, કયું ગામ? સુરત. હા, તો તમે અહીંયા રહો છો, કેવું લાગે છે? અહીંયા મને તો 3 વર્ષથી આવી છું. બાબા હતા ને ત્યારની હું આવી છું. અમને અહીંયા કોઈ જાતની તકલીફ નથી. મને બધી રીતે સુખ છે. ખાવા પીવાનું, કપડાં લટ્ટા બધું મળે છે. અમને શાંતિ છે, કોઈ જાતની તકલીફ નથી. અમે અહીંયા શાંતિ જમીએ કરીએ આરામથી સો જાતે. અને બધા તહેવાર મનાવીએ અને બધા તહેવાર બનાવીએ, એકબીજાને મળી સંપીને રહીએ. ગણપતિ ને મળી સંપીને રહીએ અમે. અને સાંજના ભજન ગાઈએ બધા સાથે બેસીને. કોઈ જાતની તકલીફ નહીં. આ અમારી બહેનો છે, અમારું ઘર જ છે. હું તો 3 વર્ષથી અહીંયા આવેલી છું. મારી છોકરી અંધેરી રહી ને નાની છોકરી મીરા રોડ. તમારે અહીંયાના માટે બોલવાનું છે? અહીંયા બોલી અહીંયા કોઈ જાતની તકલીફ નથી અમને. ગણપતિ, નવરાત્રી ગણપતિ આવી ગયા, નવરાત્રી આવી ગઈ, બધું બનાવીએ છીએ અહીંયા. બધું અહીંયા બનાવીએ. નવરાત્રી દાંડિયા ખેલે છે. હા, તો મારા પગની તકલીફ રમીએ છીએ. દાંડિયા રમીએ છે, પણ હું મોરેથી બોલું, પગેથી ચલાતું નથી. એટલે હા બોલો. અને ગણપતિ છે, નવરાત્રી છે, હોળીનો તહેવાર મનાય. સબ તહેવાર કિસમિસ બનાવીએ. હા, કિસમિસ હમણાં નાતાલ ગયું ને ત્યાં કિસમિસ. અને હોળીનો તહેવાર મનાવીએ. હોળીનો તહેવાર બનાવીએ છીએ. દિવાળી આવે તો ફટાકડા ફોડે. કોઈ જાતની તકલીફ નથી અમને. હા, માતાજી. હા, અમને શાંતિથી રહીએ છીએ.